જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, 5મા અધ્યાયના 8મો અને 9મો શ્લોક આપણે જોયો. ત્યાં અર્જુનને સમજાવતી વખતે ભગવાને 13 પ્રકારના કાર્યોની વાત કરી, જેમાં 5 પહેલા કાર્યો એટલે કે જોતો, સ્પર્શ કરતો, સૂંઘતો, સાંભળતો અને ખાતો, આ જે 5 જ્ઞાનેન્દ્રિયોના આપણે પહેલા સમજૂતી આપી હતી. પહેલા સમજ્યા પછી કર્મેન્દ્રિયનું કે ચાલતો છે, ગ્રહણ કરતો છે, વિસર્જન કરતો એટલે ત્યાગ કરતો છે, એ ચારેય વસ્તુની વાત કરી. ત્યાર પછી ઊંઘતો એટલે જે સૂક્ષ્મ શરીર અંતઃકરણ છે એમની વાત કરી. ત્યાર પછી આંખો ખોલતો, બંધ કરતો અને શ્વાસ લેતો, શ્વાસ છે એ પ્રાણની વાત કરી, પ્રાણનું કાર્ય છે. આંખો ખોલતો અને બંધ કરતો કુર્મ નામના જે ઉપપ્રાણ છે એમના 13 પ્રકારના કાર્યો બાબતે ભગવાનનું ત્યાં એવું કહેવાનું થયું કે ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થે શું, આ ઇન્દ્રિયો એમના વિષયોની અંદર વર્તનતે એટલે વર્તી રહી છે. દરેક ઇન્દ્રિયો પોતપોતાના વિષયોની અંદર વર્તી રહી છે અને એવું કામ કરતો ન કરોમી, એમ છતાં હું તો મારા માટે તો કંઈ કરતો જ નથી. કર્મયોગી એવું કીધું, ન કરોમી, હું મારા માટે નથી કરતો, હું મારું પોતાના માટે નથી કરી રહ્યો એમ. અને 13 કાર્યોને છે એ કોના માટેનું કીધું તો કે ઇન્દ્રિયોના વિષયોમાં બધું કરી રહી છે. એટલે સામાન્ય રીતે આપણા જે મનમાં હતું શરીર અને ઇન્દ્રિયોના કાર્ય, ભગવાને ત્યાં પ્રાણના, ઉપપ્રાણના એ બધા જ કાર્યોની વાત કરી દીધી. આ બધું એમને કારણે થાય છે. અને હવે ભગવાન 10મા શ્લોકની અંદર ભક્તિ યોગી વિશેની વાત કરે છે કે ભક્તિ યોગીનું શું છે. અને 10મા શ્લોક રજૂ કરતા ભગવાન કહે છે કે બ્રહ્મણી આધાય કર્માણી સંગમ ત્યક્તવા કરોતિ યહ લિપ્યતે ન સ પાપેન પદ્મ પત્રમ ઇવ અંભસા. યહ એટલે જે, છેલ્લો શબ્દ પહેલી લીટીનો યહ એટલે જે એટલે કોણ તો કે ભક્તિ યોગી, જે ભક્તિનો માર્ગ જેમણે અપનાવ્યો છે તેવા ભક્તિ યોગીની હવે ભગવાન વાત કરે છે. શું કે છે કે બ્રહ્મણી આધાય કર્માણી સંગમ ત્યક્તવા. બ્રહ્મણી એટલે બ્રહ્મને, આધાય એટલે સોંપીને, કર્માણી એટલે સર્વે કર્મો, સંગમ ત્યક્તવા. સંગમ એટલે આસક્તિનો, ત્યક્તવા એટલે ત્યાગ કરવાની, કરોતી એટલે કરે છે. જે ભક્તિ યોગી કર્માણી બ્રહ્મણી આધાય સર્વ કાર્યો બ્રહ્મને સમર્પીને અથવા બ્રહ્મને આપી સંગમ ત્યક્તવા કરોતી, સંગને આસક્તિ ત્યજીને કરે છે. અથવા તો જે ભક્તિ યોગી આસક્તિ ત્યજી કર્માણી બધા કાર્યો બ્રહ્મણી આધાય બ્રહ્મને અર્પણ કરીને કરોતી એટલે કરે છે, જે આમને સોંપીને કરે છે. પછી કે છે લિપ્યતે ન સ પાપેન, સ એટલે તે ભક્તિ યોગી પાપેન ન લિપ્યતે, પાપથી લેપાતો નથી. પણ પછી ભગવાને એક ઉદાહરણ આપ્યું, કોની જેમ નથી લેતા તો કે પદ્મ પત્રમ ઇવ અંભસા. અંભસા એટલે જળથી, પદ્મ એટલે કમળ, પત્ર એટલે પાન, કમળના પર્ણની ઇવ એટલે માફક, કમળ પાનની જેમ, જળથી કમળ પાનની જેમ ન પાપે ન લિપ્યતે, પાપથી લેપાતો નથી. જે કર્મયોગી આસક્તિનો ત્યાગ કરી બધા જ કર્મો બ્રહ્મને સોંપીને કરે છે, તે કર્મયોગી અથવા તે માણસ જળથી કમળ પાનની માફક પાપથી લેપાતો નથી. સરસ મજાનું ભગવાને એ સમજાવવા માટે ઉદાહરણ પણ આપ્યું, પદ્મપત્રમ ઇવ અંબસા. હવે ભગવાન શું કહે છે કે બધું જે કાંઈ છે, જે ભક્તિ યોગી છે ને, ભગવદ અર્પણ બધી ક્રિયાઓ કરતો હોય છે. એટલે જે કંઈ ક્રિયાઓ થઈ રહી છે ને બધી કોની સોંપી દેવાની છે? બ્રહ્મ આધાય, બ્રહ્મણી આધાય, બ્રહ્મને સોંપી દેવાની. કર્માણી એટલે સર્વગણ. પણ એમની પહેલા પણ એક શબ્દ મૂક્યો, સંગમ ત્યક્તવા, આસક્તિનો ત્યાગ કરીને ભગવાનને સોંપવાની છે.
તમને કોઈના પ્રત્યે આસક્તિ છે અને તમે કોઈને એ વસ્તુ, દાખલા તરીકે આ રૂમાલ પ્રત્યે મને આસક્તિ છે અને આ રૂમાલ હું કોઈને આપું ને તો એ મને ક્યારે પાછો આપશે? સારો આપશે કે ખરાબ કરીને આપશે? એ નહીં આપે તો શું થશે? ઘણી વખત આપણે કોઈક ઓફિસમાં જઈને પેન ભૂલી ગયા હોય, કોઈની પાસેથી પેન માંગીએ ને ત્યારે પેલો વ્યક્તિ આપણી આજુબાજુ ફરતો હોય પેન પાછી લેવા માટે, કેમ કે આસક્તિ સાથે તમને આપી છે. એટલે અહીં ભગવાને શું કીધું છે કે સંગમ ત્યક્તવા બ્રહ્મણી આધાય, સંગનો પહેલા તારે ત્યાગ કરી દેવાનો છે. હવે આ શરીર છે, ઇન્દ્રિય છે, મન છે, બુદ્ધિ છે, સંસાર છે, એ બધું ખરેખર છે કોનું? તો આપણે આ શાસ્ત્રોથી ચાલી આવતી આપણી પાસે જે નોલેજ છે એ પ્રમાણે કોનું છે? તો કે બધું જ ભગવાનનું છે. કેમ કે સમગ્ર સૃષ્ટિના રચયિતા કોણ છે? તો કે ભગવાન છે. તો આ શરીર, મન, ઇન્દ્રિય, બુદ્ધિ, મહત, અહંકાર, આ બધું આવ્યું ક્યાંથી? તો કે સંસારમાંથી. તો સંસારને કોણે બનાવ્યો? સંસાર એ શું છે? આ સૃષ્ટિનું એક અંગ છે. તો આ સૃષ્ટિને બનાવનારો કોણ છે? તો ભગવાન છે. તો જો એ ભગવાનનું છે તો પછી સંસારમાંથી આપણને મળેલું આ શરીર છે, મન છે, બુદ્ધિ છે, ઇન્દ્રિયો છે, તો એ કાંઈ કામ કરે એ કોની ગણાય? એ કામ કોનું ગણાય? તો ખરેખર એ બધી ક્રિયાઓ પણ ભગવાનની જ થઈને, પોતે તો માત્ર એક નિમિત્ત માત્ર છે. પોતે તો એક, દાખલા તરીકે કોઈ એક રાજા યુદ્ધ કરવા માટે જાય છે, એ સૈનિકોને પગાર ઉપર રાખે છે, સૈનિકોને એમના વસ્ત્રો આપે છે પહેરવા માટેના, સૈનિકોને બખ્તર છે, તલવાર છે, ભાલા છે, તીર છે, કામઠા છે, ઇવન એને ઘોડાને બધું આપે છે અને સૈનિકોને પગાર પણ આપે છે, ખાવાનું આપે છે, સૈન્યમાં હોય છે ત્યારે. અને એ સૈનિકો યુદ્ધ લડે છે અને જ્યારે એ જીતે છે ત્યારે કોણ જીતે છે? સૈનિક જીતે છે? નહીં, અંદર મહેલમાં બેઠેલો રાજા જીતે છે. શું કામે? કેમ કે એમને જે આ સૈનિક કોનો છે? તો કે રાજાનો છે. સૈનિકે પહેરેલા વસ્ત્રો, એમણે વાપરેલા હથિયારો, એમની પાસે જે સ્કિલ છે એ સ્કિલ ડેવલપ કરવા માટેની ટ્રેનિંગ, એ બધી જ રાજાએ પ્રોવાઈડ કરી છે, રાજાએ આપ્યું છે. એટલા માટે આ જીત કે હાર છે એ પણ સૈનિકની નથી, રાજાની છે. આ સૈનિક તો માત્ર હાર કે જીત માટેનો નિમિત્ત છે. એમ આ બધું સંસારનું જે કાંઈ ચરાચર સૃષ્ટિ હું અને તમે જોઈએ છે, બધી કોની છે? ભગવાનની બનાવેલી છે. તો હું અને તમે જે કાંઈ ક્રિયાઓ કરીએ છીએ, પછી મારું શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, આ બધું જે કાંઈ ક્રિયાઓ હું અને તમે મારા શરીર, તમારા શરીર કે મારા શરીરથી કરીએ છીએ, એ બધી જ કોની છે? ભગવાનની છે. કેમ કે એમનો માલિક છે યાર. એટલે ભગવાન પોતે મારી ઇન્દ્રિયોથી કામ કરે છે. ભગવાનની ઈચ્છા વિના સૃષ્ટિનું એક પાંદડું, એક તણખલું પણ નથી હલવાનું મિત્રો યાર. જ્યારે એમની ઈચ્છા થશે ત્યારે જ થશે. અને એમની ઈચ્છા થશે ને તો જળને સ્થળમાં પરિણમશે અને સ્થળને જળ બનાવી દેશે યાર. એમની ઈચ્છા વિના કંઈ ન થઈ શકે યાર. એટલે જે આવું માનીને એમની પ્રત્યેનો સંગ ત્યજી દે, આસક્તિ છોડી દે, મારું કાંઈ છે જ નહીં યાર. આસક્તિ છોડી અને બધી જ ક્રિયાઓ કોને સોંપી દે? તો કે બ્રહ્મણી આધાય, બ્રહ્મને અર્પણ કરીને. પછી બ્રહ્મને અર્પણ કરીને કર્માણી, કર્મો કરોતી એટલે કરે છે, બધું જ બ્રહ્મને સોંપી અને કર્મ કરે છે. હવે શરીર વગેરે, શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, આ કંઈ પણ આપણું નથી. માત્ર આપણને સંસારના વ્યક્તિઓ માટે કે સંસારના પદાર્થો કે સંસારના બીજા જીવોના સેવા માટે આપણને આ પ્રાપ્ત થયું છે, શરીર અને ઇન્દ્રિયો. અને બીજું, એ આપણું નથી આપણને કેવી રીતે ખબર પડી? કેમ કે આપણું હોય ને તો એમાં હું મારો ફેરફાર કરી શકું. મારું બનાવેલું કોઈ ચિત્ર હોય ને તો એ ચિત્રમાં હું એડિટ કરી શકું, ડિલીટ કરી શકું. પણ આ શરીર અને ઇન્દ્રિયોમાં હું કોઈ પણ જાતનો ફેરફાર નથી કરી શકતો. ફેરફાર નથી કરી શકતો. એમની સાથે સાથે બીજું કે હું જ્યારે મારું અંત આવશે ત્યારે હું એમને મારી સાથે પણ નથી લઈ જઈ શકવાનો. એમની ક્રિયાઓ, આ જે એની ક્રિયાને પોતાની માનીને આપણે જો એમને સાથે નથી લઈ જઈ શકતા, એમાં કોઈ ફેરફાર નથી કરી શકતા, તો પછી એમની ક્રિયાઓને હું માની લઉં કે આ મારી ક્રિયા છે, તો ખરેખર ઈમાનદારીની ખોટ કહેવાય મારી યાર. એ મારી ઈમાનદારી ન કહેવાય.
કેમ કે જે મારું નથી તો એમની ક્રિયાઓ મારી કેવી રીતે હોઈ શકે? એ ભગવાનનું આપેલું છે તો એ ક્રિયાઓ ભગવાનને સમર્પિત કરી દેવી જોઈએ. પછી ભગવાને સંસાર બનાવ્યો છે, સંસાર ભગવાનનો છે, એનો માલિક છે, તો સંસારને સોંપી દો. ડાયરેક્ટ ભગવાન ન મળે તો સંસારને સોંપી દો. ક્રિયા અને પદાર્થો કર્મયોગી છે એ શું કરે છે? ક્રિયા અને પદાર્થો કોને સોંપે છે? સંસારને સોંપી દે છે. જે કંઈ ક્રિયાઓ છે અને જે કંઈ પદાર્થો છે બધા એ સંસારને સોંપી દે છે. જ્ઞાન યોગી શું કરે છે? આ ક્રિયા અને પદાર્થો એ બધું કોને સોંપી દે? તો કે પોતાના વિવેક વિચારથી એ બધું પ્રકૃતિને સોંપી દે. એ સાચે સાચું પ્રકૃતિને ઓળખી લે કે આ બધું જે કંઈ કરે છે ને પ્રકૃતિ કરે છે, હું કંઈ નથી કરતો. એટલે જ્ઞાન યોગી કોને સોંપી દે છે? પ્રકૃતિને. કર્મયોગી શું કરે છે? સંસારના સેવા માટે સોંપી દે છે જ્ઞાન યોગી પ્રકૃતિને. જ્યારે ભક્તિ યોગી છે એ શું કરે છે? એ પોતાનું દરેક કાર્ય છે અને ભગવદ અર્પણ કરે છે, ભગવાનને સોંપી દે છે, અર્પણ કરી દે છે. અને પ્રકૃતિ અને સંસારનો સ્વામી પોતે ભગવાન છે, માટે આ દરેક કાર્ય છે ને એ એમના પોતાના એ સ્વીકારી લે છે. હવે મિત્રો પછી એક શબ્દ પહેલી લીટીમાં વાપરો, સંગમ ત્યક્તવા, આસક્તિનો ત્યાગ કરીને. આવું ક્યારેક યહ એટલે જે ભક્તિ યોગી સંગમ ત્યક્તવા બ્રહ્મણી આધાય કર્માણી, આસક્તિનો ત્યાગ કરીને બધા જ કર્મોને બ્રહ્મણી આધાય, બ્રહ્મને સમર્પિત કરી દે છે. હવે આસક્તિનો ત્યાગ એટલે શું? તો કે સમગ્ર સંસારની અંદર તમે જે કાંઈ જોવો છો, કોઈ પણ જીવ માત્ર, પ્રાણી, જીવ, જંતુ, વૃક્ષો, પર્વત, નદી, પદાર્થ, શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, જે કાંઈ છે એમના પ્રત્યે રાગ છે, આકર્ષણ છે, મમતા છે, કામના છે, આ વગેરેને દૂર કરી દેવું ને એનું નામ આસક્તિનો ત્યાગ છે. સૃષ્ટિના, ચરાચર સૃષ્ટિના દરેક પદાર્થોમાંથી તમારો રાગ હટી જાય, આકર્ષણ હટી જાય, મમતા હટી જાય, તમારી કામના હટી જાય, તો સમજી લેવાનું કે તમે એમના પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરી દીધો છે. અને આ આસક્તિ જ ખરેખર એક રીતે જોઈએ ને તો જન્મ અને મરણનું કારણ શું છે? તો કે અજ્ઞાન છે. અજ્ઞાન એ જન્મ મરણનું કારણ છે. શું કામ એ જન્મ મરણનું? કારણ કે આપણે એવું માની બેઠો છે આ અંદર બેઠેલો આત્મા કે આ મારે હિસાબે બધું થઈ રહ્યું છે, એમને કારણે એમાં એ આસક્તિ જન્મ આવે છે, રાગ જન્મ આવે છે અને એ પોતે કર્મોમાં બંધાય છે. એટલે જન્મ મરણનું કારણ છે એ અજ્ઞાન છે. પણ અજ્ઞાન છે એ કોના આધારે બેઠો છે? એનો આધાર શું બેસવા માટેનો? તો કે એનો આધાર છે રાગ. એ રાગને આધારે ટકી રહ્યો છે. માટે જો રાગ દૂર થઈ જાય ને તો અજ્ઞાન એની મેળે, કેમ કે એનો આધાર સ્તંભ તૂટી ગયો. તમે જેમના આધારે છો એ આધાર જ પડી જાય. તમે પુલ ઉપર જતા હો અને પુલ જ પડી જાય તો શું થવાનું છે? તમે પડવાના જ છો. એમ અજ્ઞાન છે એ રાગના આધારે ટકી રહ્યો છે. જો રાગ દૂર થઈ જશે ને તો અજ્ઞાન છે આપોઆપ દૂર થઈ જશે. એટલા માટે તો ભગવાને આગળના શ્લોકમાં બીજા અધ્યાયમાં કીધું હતું, સંગાત સંજાયતે કામ. સંગાત આસક્તિમાંથી, સંજાયતે એટલે જન્મે છે, કામ એટલે કામના, ઈચ્છાઓ, રાગ, વિવિધ પ્રકારની કામનાઓ છે આસક્તિમાંથી જન્મે છે. તેથી મૂળ કારણને દૂર કરવા માટે, અજ્ઞાનને નહીં રાગને દૂર કરવા માટે, એટલે ભગવાને કીધું સંગમ ત્યક્તવા, મૂળ કારણને દૂર કરવાની આ શ્લોકમાં વાત કરી છે કે ભાઈ તમે મૂળને દૂર કરો. અને જો તે ન રહે ને તો પછી માણસ છે પાપોથી લિપ્ત નહીં થાય. ન સ પાપેન લિપ્યથી, સ એટલે તે, ન પાપેન લિપ્યથી, પાપથી લિપ્ત નહીં થાય, લિપ્ત થતો નથી. બીજું, તમે કોઈ પણ ક્રિયા કરો છો તો ક્રિયાજન્યથી તમે સુખની ઈચ્છા અને ફળની આસક્તિ રાખો છો. ક્રિયાજન્ય સુખ અને ફળની આસક્તિ. હવે આ નાની મોટી ક્રિયાઓ હોઈ શકે. નાની મોટી ક્રિયામાં ફળ, નાની મોટી ક્રિયાના ફળમાં વસ્તુને ઈચ્છવી એ જ માત્ર આસક્તિ નથી. તમે માત્ર કોઈ વસ્તુની જ ઈચ્છા કરો નાની મોટી ક્રિયાઓથી, એ જ માત્ર આસક્તિ નથી. પણ તમે એવું ઈચ્છો કે ભાઈ હું આ જે કામ કરું છું તો આ બહુ સારું કામ છે, જ્ઞાતિ માટે મેં આટલા રૂપિયાનું દાન આપ્યું, અહીંયા એક બને છે જ્ઞાતિનું એક વાડી બને છે, એમાં મેં નામ આપ્યું,
દાન આપ્યું, આવડું મોટું જમીનનો ફાળો આપ્યો, તો એમની ઉપર મારા નામની કે મારા દાદાના નામની તકતી લાગે, સમાજ ભેગો થઈ અને મારી વાહ કરે, બધા લોકો મારા વિશે બહુ સારું બોલે, મને હારતોરા કરે. આ પણ એક આસક્તિ છે. તમારા કર્મ પ્રત્યેના તમને ફળની ભાવનાઓ, તમારી ભાવના કેવી છે ને, એ છે આસક્તિ છે. એટલે માત્ર કોઈ વસ્તુ જ છે એ આસક્તિ નથી. ઘણી વખત નાની મોટી ક્રિયાઓના બદલામાં તમારા સારાપણાની અથવા તો તમારા વખાણની તમારી જે ભાવના છે ને, એ ભાવથી પણ આસક્તિ જાગે છે. અને એ છેલ્લે શું થાય છે, એ તમને ઈચ્છાઓનો ત્યાગ નહીં થવા દે, ઈચ્છાઓનો ત્યાગ નહીં થવા દે. એટલે આટલા માટે જ આ પદનો આ જ માત્ર અભિપ્રાય છે કે આવી કોઈ ભાવનાઓ પણ ન રાખો. એમ કોઈ પણ નાની મોટી ક્રિયાઓ પ્રત્યે તમારી ભાવના પણ ન રાખો. કેમ કે ભાવનાઓ રાખવાથી શું થશે? ઈચ્છા જાગૃત થશે. ઈચ્છાથી કામનાઓ, સંગાત સંજાયતે કામઃ, અને કામ અને આસક્તિ જાગશે. એમ એટલે એની પણ ના. બીજી લીટીમાં કહે છે કે લિપ્યતે ન શ પાપેન પદ્મ પત્રમ ઈવ અંબશા, એવો શબ્દ વાપરો. હવે ભક્તિ યોગી સંસારમાં બધું જ ભગવત પ્રીત્યર્થે, ભગવાનની પ્રીતિના માટે કર્મ કરતો હોય, કર્મ કરે તો તે કર્મથી, એના કર્મના બંધનથી લેપાતો નથી. કેમ કે જે કંઈ કર્મ કરે છે ને, એવું સમજે છે કે મારી બેઠેલો અંદર મારો ભગવાન છે, એ કર્મ કરે છે, હું નથી કરતો. અથવા તો હું જે કંઈ કરું છું એ કૃષ્ણાર્પણ કરું છું, હું કૃષ્ણને અર્પણ કરી દઉં છું. સારું નરસું જે કંઈ મારું કર્મ છે, સારું નરસું છે, એ કોણ નક્કી કરવાનો છે? એ તો પરિસ્થિતિ નક્કી કરવાનો છે ને. હું હાથમાં હથિયાર રાખું છું તો એ ખરાબ છે, અત્યારની દ્રષ્ટિએ ખરાબ છે. પણ કોઈ આકસ્મિક સંજોગોમાં મારી ઉપર હુમલો કર્યો ને એ હથિયાર જો મને બીજાના રક્ષણ માટે કામ આવ્યું તો એ સારું છે. એ જ વસ્તુ, એ જ હથિયાર હું રાખું છું, એ જ તે પરિસ્થિતિએ સારા નરસાનું નક્કી કર્યું. એટલે અહીંયા શું કહે છે કે ભગવત પ્રીત્યર્થે હું દરેક કર્મ મારા જો ભગવત પ્રીત્યર્થે આપી દઉં ને, તો એમનાથી હું લેપાતો નથી. કેમ કે હું મારા માટે તો કંઈ કરતો જ નથી. પછી એ વાત સમજાવવા માટે ભગવાને ઉદાહરણ આપ્યું. દાખલા તરીકે કમળ છે એ પાણીની અંદરથી જન્મે છે. બીજું, પાણીની સપાટી ઉપર એનું પર્ણ હોય છે, એકલું નથી હોતું, પાણીની ઉપર જ પડે. પણ તમે કમળના પાંદડાને જોવો તો એ પાણીથી લેપાયેલું ન હોય, પાણીથી ભીનું ન હોય, એ પાંદડું કોરું હોય છે. તમે વિચાર તો કરો, પાણીની અંદરથી જન્મેલું, પાણીની ઉપર 24 કલાક પોતાનું અસ્તિત્વ સિદ્ધ કરવા વાળું કમળનું પાંદડું પાણીથી લેપાતો નથી. તો આ સંસારમાંથી જન્મ, જો આપણું આ શરીર, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ, તો એ કર્મમાં કેવી રીતે એમને લેપવા દેવું? એમ એટલે ભગવાને કીધું છે પદ્મ પત્રમ ઈવ અંબશા, જળથી કમળના પાંદડાની માફક ભગવાનથી વિમુખ થયેલો માણસ હોય ને, તે માણસ જ ખાલી કામનાઓમાં અને આસક્તિમાં જોડાય છે અને એ પાપનું કારણ બને છે. જેવો ભગવાનની સન્મુખ થશે ને, તો બધા જ કાર્યો એ કૃષ્ણાર્પણ કરી દેશે. અને કૃષ્ણાર્પણ કરી દીધેલા ભગવાનને, એ ઠાકુરને સોંપી દીધેલા કાર્યો પછી ગમે તેવા હોય, પછી અર્જુન સવારથી સાંજ સુધી કેમ બધાને મારી ન નાખે, ગમે તેને મારી નાખે, જો એ કૃષ્ણાર્પણ કરી દેશે, ભગવાનને ભગવત પ્રીત્યાર્થે કાર્ય સોંપી દેશે, તો અર્જુન કર્મયોગી બની જશે. અને એમના પાપે ન લિપ્યતે, તું જેને પાપ ગણે છે ને, એ તને લેપશે નહીં, એનું તારે ફળ નહીં ભોગવવું પડે. એમ એટલે જે જન્મારંભનું કારણ બને છે ને, એ ભક્તિ યોગી તેનાથી લેપાતો નથી. જે કાર્ય જન્મ અને જન્મના આરંભનું કાર્ય બને છે, જન્મ અને મૃત્યુનું કાર્ય બને છે, એ જ કર્મો એમને લેપતા નથી, એ પાપ લેતા. બહુ સરસ મજાનો શ્લોક ભગવાને કીધું કે બ્રહ્મણ્યા આધાય કર્માણિ સંગમ ત્યક્ત્વા કરોતિ યહ લિપ્યતે ન શ પાપેન પદ્મ પત્રમ ઇવ અંબશા. અહીં પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.